આજે આપણે કંજંક્શન એટલે કે સંયોજક નો ઉપયોગ શીખીએ. ધોરણ 10 ગુજરાત બોર્ડના પેપરમાં આ જે પ્રશ્ન છે 3 ગુણનો પૂછાય છે. કંજંક્શન વિશે ચર્ચા કરીએ. સ્પેલિંગ થાય છે CONJUNCTION, કંજંક્શન. ગુજરાતીમાં અર્થ થાય છે સંયોજક. સરળ ગુજરાતીમાં આપણે એને જોડક કહીએ છીએ. ઘણા વ્યાકરણોમાં એટલે કે ગ્રામર્સમાં કંજંક્શન એટલે કે સંયોજક માટે કનેક્ટર શબ્દ પણ વપરાય છે. ભાષાકીય રીતે સંયોજકનો અર્થ શું થાય? રસાયણ શાસ્ત્રમાં સંયોજકનું કામ જુદું છે, પણ ભાષામાં સંયોજકનો અર્થ થાય છે બે કે બે કરતા વધુ વાક્યોને જોડતો શબ્દ. એને જોડક એટલે કે સંયોજક તરીકે ઓળખવામાં આવે છે. ફરી વાત, ઇંગ્લિશમાં આપણે એને કંજંક્શન કે કનેક્ટર તરીકે ઓળખીએ છીએ. ઘણા આવા કંજંક્શન્સ એટલે કે કનેક્ટર્સ છે. પ્રાથમિક અભ્યાસ, પ્રાથમિક શાળામાં જે આપણે ભણ્યા ત્યાંથી શરૂઆત કરશું. તો સૌથી પહેલો ઉપયોગ આવે છે એન્ડનો ઉપયોગ. એન્ડનો ગુજરાતી અર્થ અને થાય છે. આપણે સૌ જાણીએ છીએ. અને એન્ડના વિવિધ બે ઉપયોગો છે. એક, એન્ડની મદદથી બે અલગ અલગ વ્યક્તિ, બે અલગ અલગ વસ્તુ તેમજ બે અલગ અલગ પ્રાણીઓના નામોને જોડી શકાય છે. અને બીજો ઉપયોગ, એન્ડની મદદથી ક્રમ અનુસાર એટલે કે વારાફરતી થતી બે ક્રિયાઓને જોડી શકાય છે. સૌથી પહેલા આપણે પહેલો ઉપયોગ જોઈએ. બે અલગ અલગ વ્યક્તિ, બે અલગ અલગ વસ્તુ, બે અલગ અલગ પ્રાણીઓના નામને જોડવા માટે એન્ડનો ઉપયોગ. એઝ ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે, આઈ હેવ અ પેન, આઈ હેવ અ પેન્સિલ. મારી પાસે પેન છે, મારી પાસે પેન્સિલ છે. ટૂંકમાં મારી પાસે બે વસ્તુ છે. મારી પાસે પેન અને પેન્સિલ છે. તો આ બે વાક્યોમાં આપેલી જે બે વસ્તુઓ છે એને તમે એન્ડથી જોડી શકો.
કઈ રીતે જોડાય? આઈ હેવ અ પેન એન્ડ અ પેન્સિલ. ધ્યાન આર્ટિકલનું રાખવાનું છે. તમારી ભૂલ કરવાની જગ્યા તમે ભૂલથી લખી શકો છો આઈ હેવ અ પેન એન્ડ પેન્સિલ, એટલે કે બીજા નામમાં પેન્સિલની આગળ તમે આર્ટિકલ કદાચ ન લખો, એ ભૂલ છે. તો આ નિયમ પણ યાદ રાખો કે એન્ડની મદદથી જ્યારે તમે આર્ટિકલ વાળા બે અલગ અલગ નામ, આર્ટિકલ વાળા બે અલગ અલગ વ્યક્તિના નામ, આર્ટિકલ વાળા બે અલગ અલગ પ્રાણીઓના નામ, આર્ટિકલ વાળા બે અલગ અલગ વસ્તુઓના નામને જોડો ત્યારે બંને નામોની આગળ જો આર્ટિકલનો ઉપયોગ કર્યો છે તો બંને નામોની આગળ આર્ટિકલ વાપરવો પડે. ઇટ્સ કમ્પલસરી. પેનની આગળ આર્ટિકલ છે અ પેન, પેન્સિલની આગળ આર્ટિકલ છે અ પેન્સિલ. ધેટ મીન્સ બંને વસ્તુની આગળ આર્ટિકલ એ મૂક્યા છે તો જોડતી વખતે મારે એ મૂકવું પડે. આઈ હેવ અ પેન એન્ડ અ પેન્સિલ. આ બે આર્ટિકલ મૂકો ને તો જ અલગ અલગ બે વસ્તુ છે. ભૂલથી તમે જો એક આર્ટિકલ મૂકી દીધો આઈ હેવ અ પેન એન્ડ એન પેન્સિલ, તો આઈ હેવ અ પેન એન્ડ પેન્સિલ, તો એનો મતલબ થયો વસ્તુ એક જ છે પણ પેન પેન્સિલ બંને છે. આવો જુદો અર્થ થાય છે. ઘણી વખત ત્રણ વસ્તુ જોડવાની આવે, ત્રણ વસ્તુઓના આગળ આર્ટિકલ મૂકેલો હોય તો કઈ રીતે જોડાય? તેનું ઉદાહરણ આપું. I have a pen, I have a pencil, I have a textbook. તો અહીંયા ત્રણ વસ્તુ થઈ. પહેલા વાક્યમાં અ પેન છે, બીજા વાક્યમાં અ પેન્સિલ છે, ત્રીજા વાક્યમાં એ ટેક્સ્ટ બુક છે. તો ત્રણ વાક્યોને કઈ રીતે જોડાય? તો પહેલી બે વસ્તુ વચ્ચે અલ્પ વિરામ મૂકવાનું અને છેલ્લી બે વસ્તુ વચ્ચે એન્ડ મૂકવાનું, અને જવાબ થાય આઈ હેવ અ પેન અલ્પ વિરામ અ પેન્સિલ એન્ડ અ ટેક્સ્ટ બુક. જો ત્રણેય વસ્તુ આર્ટિકલ વાળી હતી, મેં ત્રણેયમાં આર્ટિકલ મૂક્યો. ચાર વાક્યો આવે તો કઈ રીતે જોડાય? તો આ જ ઉદાહરણને આપણે ચાર વાક્યોમાં લખીએ. આઈ હેવ અ પેન, I have a pencil, I have a textbook, I have a notebook. તો હવે મારે બે અલ્પ વિરામ અને એક એન્ડ વાપરવો પડશે. કઈ રીતે? I have a pen, અલ્પ વિરામ, a pencil, અલ્પ વિરામ, a textbook and a notebook. મને ચાર વસ્તુ આપી, ચારે ચારમાં આર્ટિકલ હતા તો મેં ચાર વાર આર્ટિકલ મૂક્યા. હું ડર્યો નહીં. પહેલા નામ બે નામોને મેં અલ્પ વિરામથી જોડ્યા, બીજા અને ત્રીજા નામને પણ મેં અલ્પ વિરામથી જોડ્યા, અને ત્રીજા અને ચોથા નામની વચ્ચે એન્ડ મૂક્યું. ફરી જવાબ બોલું છું. આઈ હેવ અ પેન, કોમા, અ પેન્સિલ, કોમા,
a textbook and a notebook. અલગ પડતા આ જે બે નામ છે ઘણી વખત શરૂઆતમાં આવે છે. દાખલા તરીકે એઝ ફોર એક્ઝામ્પલ, રામ ઇઝ ઇન ધ રૂમ. રામ ઓરડામાં છે. શ્યામ ઇઝ ઇન ધ રૂમ. શ્યામ ઓરડામાં છે. એનો અર્થ રામ અને શ્યામ ઓરડામાં છે. રામ ઇઝ ઇન ધ રૂમમાં રામ સાથે ઇઝ વપરાયું, કારણ કે રામ એક વચન છે, માટે ક્રિયાપદ પણ એક વચન વપરાયો. શ્યામ ઇઝ ઇન ધ રૂમમાં શ્યામ એક વચન છે, માટે એની સાથે ક્રિયાપદ ઇઝ પણ એક વચન વપરાયો. પણ જ્યારે એન્ડની મદદથી આ બંને જોડાશે ત્યારે બહુવચન નામ બનશે, રામ એન્ડ શ્યામ. તો હવે એક વચન નહીં, હવે બહુવચન ક્રિયાપદ આર વપરાશે. રામ એન્ડ શ્યામ આર ઇન ધ રૂમ. આ ખૂબ ધ્યાન રાખજો. જોડવા આપેલા બે નામો વાક્યોમાં જો પાછળ આપ્યા હોય તો ક્રિયાપદમાં કોઈ પ્રશ્ન નથી, પણ જોડવા આપેલા બે નામો જ્યારે શરૂઆતમાં લખ્યા હોય ત્યારે એક વચન ક્રિયાપદ બહુવચનમાં પરિવર્તિત થાય છે. જેમ કે રામ ઇઝ ઇન ધ રૂમ, શ્યામ ઇઝ ઇન ધ રૂમ. પણ જ્યારે જોડાય ત્યારે રામ એન્ડ શ્યામ આર 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 ઇન ધ રૂમ. આ હતો એન્ડનો પહેલો ઉપયોગ. તો પહેલા ઉપયોગમાં શું જોયું? એન્ડની મદદથી બે કે બે કરતા વધુ અલગ અલગ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીઓના નામોને જોડી શકાય છે. બીજું શું ધ્યાન પર લીધું? કે જ્યારે વ્યક્તિ, પ્રાણી કે વસ્તુઓના નામને જોડો તો જેટલી વાર એ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીઓના નામની આગળ આર્ટિકલનો ઉપયોગ કર્યો હોય એટલી વાર આપણે આર્ટિકલ વાપરવો પડે. અને ત્રીજી બાબત, શરૂઆતમાં જ્યારે બે નામો જોડાય ત્યારે એના પછી લખેલો ક્રિયાપદ એક વચનમાંથી બહુવચન સ્વરૂપ ધારણ કરે છે. ત્યારબાદ હવે એન્ડનો બીજો ઉપયોગ. એન્ડની મદદથી બે વારાફરતી થતી ક્રિયાઓ, એટલે કે ક્રમ અનુસાર થતી ક્રિયાઓ જોડી શકાય છે. દાખલા તરીકે, હું સવારમાં વહેલો ઉઠ્યો. I got up early in the morning. મેં મારા દાંત સાફ કર્યા. I brushed my teeth. તો આ વારાફરતી થતી ક્રિયાઓ છે. પહેલી ક્રિયા શું? હું સવારમાં વહેલો ઉઠ્યો. બીજી ક્રિયા શું? મેં મારા દાંત સાફ કર્યા. તો આ બંને ક્રિયાઓ એન્ડથી જોડી શકાય. હું સવારમાં વહેલો ઉઠ્યો અને મારા દાંત સાફ કર્યા. I got up early in the morning and cleaned my teeth. અથવા brushed my teeth. અંગ્રેજી ભણવાનું શરૂ થયું.
ધ ટીચિંગ ઓફ ઇંગ્લિશ સ્ટાર્ટેડ. બાળકોએ બગાસા ખાવાનું શરૂ કર્યું. ચિલ્ડ્રન સ્ટાર્ટેડ યોનિંગ. તો પહેલી ક્રિયા કઈ થઈ? અંગ્રેજી ભણાવવાનું શરૂ થયું. બીજી ક્રિયા તરત બગાસો શરૂ થયા. આ બી એન્ડ થી જોડાય. ધ ટીચિંગ ઓફ ઇંગ્લિશ સ્ટાર્ટેડ એન્ડ ધ સ્ટુડન્ટ્સ સ્ટાર્ટેડ યોનિંગ. અંગ્રેજી ભણાવવાનું શરૂ થયું અને બાળકો, ચિલ્ડ્રન અથવા વિદ્યાર્થીઓ એ ભણાવવાનું બગાસા ખાવાનું શરૂ કર્યું. અને આ સાથે એન્ડનો જે અભ્યાસ છે અહીંયા આપણે પૂરો કરીએ છીએ.